અંકલેશ્વર માધવ ફાઉન્ડેશન દ્વારા માત્ર વૃક્ષારોપણ નહીં, માવજત એ જ સાચો મંત્ર સાથે રામકુંડ તીર્થ, કમલમ તળાવ અને વૃક્ષારોપણ કાર્યક્રમ મંત્રી ઈશ્વરસિંહ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો. સંસ્થા દ્વારા માત્ર ફોટો પડાવવા પૂરતો વૃક્ષો વાવવાનું નથી, પરંતુ વાવવામાં આવેલા દરેક છોડની યોગ્ય માવજત કરી તેને વટવૃક્ષ બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અંકલેશ્વરમાં પ્રકૃતિના જતન માટે એક સરાહનીય પ્રકલ્પ હાથ ધરવામાં આવ્યો હતો. માધવ ફાઉન્ડેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વૃક્ષો વાવો અને તેની માવજત કરી પ્રકૃતિને બચાવોના દ્રઢ સંકલ્પ સાથે અંકલેશ્વર શહેરના ઐતિહાસિક રામકુંડ કમલમ તળાવ ખાતે ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગરિમાપૂર્ણ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે ગુજરાત સરકારના પૂર્વ મંત્રી ઈશ્વરસિંહ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત નગરપાલિકા પ્રમુખ જિગ્નેશ અંધારિયા, કારોબારી ચેરમેન રાહુલભાઈ વામજા તેમજ નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો તેમજ સ્થાનિક પત્રકાર મિત્રોએ હાજરી આપી હતી. ઉપસ્થિત તમામ મહાનુભાવોએ સ્વહસ્તે વૃક્ષારોપણ કર્યું હતું અને પર્યાવરણ સંરક્ષણ માટે માત્ર વૃક્ષ વાવવા પૂરતું નહીં, પરંતુ તેના જતન માટે કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. કાર્યક્રમ દરમિયાન માધવ ફાઉન્ડેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ દીક્ષિતા રાણા તેમજ ટ્રસ્ટી કેયુ રાણા અને અન્ય ટ્રસ્ટીગણ કાર્યક્રમની રૂપરેખા આપી. ટ્રસ્ટના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે અમારો હેતુ માત્ર ફોટો પડાવવા પૂરતો વૃક્ષો વાવવાનો નથી, પરંતુ વાવવામાં આવેલા દરેક છોડની યોગ્ય માવજત કરી તેને વટવૃક્ષ બનાવવાનો છે, જેથી ભવિષ્યમાં હરિયાળું અને સ્વચ્છ પર્યાવરણ નિર્માણ થઈ શકે. માત્ર વૃક્ષારોપણ નહીં, માવજત એ જ સાચો મંત્ર અપનાવ્યો છે. વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે ગ્લોબલ વોર્મિંગ સામે લડવા, વૃક્ષોનું મહત્વ સમજાવવા અને ભાવિ પેઢીને પ્રદૂષણ મુક્ત વાતાવરણ આપવાની તાતી જરૂરિયાત અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌ નગરજનો અને આગેવાનોએ વધુમાં વધુ વૃક્ષો વાવી તેના સંરક્ષણ માટે સક્રિય યોગદાન આપવાના શપથ લીધા હતા. 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે માધવ ફાઉન્ડેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં ગુજરાત રાજ્યના મંત્રી ઈશ્વરસિંહ પટેલ, નગરપાલિકાના પ્રમુખ, ચેરમેન તથા પત્રકાર મિત્રો દ્વારા વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું.